તમે રેસીપી તો બહુ જોઈએ છે, ચાલો તમને એક સાથે ત્રણ રેસીપી કહું. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ બધાને. સવારમાં ફ્રેશ થઈને નીકળી ગયા ગામમાં રેસીપીની વસ્તુ લેવા માટે. ગામમાં એન્ટર થતા જ આપણે શેરડીનો રસ અને કોન ખાઈ લીધો. ત્યારબાદ સીધા આપણે આવીએ કરિયાણાની શોપ ઉપર. આ લિસ્ટમાં જેટલું લખેલું છે તે બધું એડ કરી લીધું છે અને બકાલાની શોપે જઈને બકાલું લીધું. ત્યારબાદ સીધા જ વાડી આવી ગયા અને ટમેટા, મરચા, લીંબુ, આદુ મોડા બાદ બે અલગ અલગ સુલે ખીચડી અને દાળ બફાવા માટે મૂકી દીધી અને એક બાઉનમાં લાપસીનો લોટ કાઢીને તેને તેલમાં સરખી રીતે મિક્સ કરી દેવાનું. ત્યારબાદ તપેલામાં ગોળ અને પાણી એડ કરીને તેને સરખી રીતે ગરમ કરીને હલાવી લો. ગોળ ઓગળી જાય પછી તેમાં મિક્સ કરેલો લોટ એડ કરીને સરખી રીતે લોટને મિક્સ કરી દેવાનું. ત્યારબાદ તમારી ગરમા ગરમ લાપસી થઈ ગઈ છે રેડી. ત્યારબાદ તેમાં સુખી દ્રાક્ષ અને કાજુ એડ કરી દેવા અને એક રેસીપી તૈયાર થઈ ત્યાં સુધીમાં આપણી દાળ બફાઈને થઈ ગઈ છે રેડી. અને આ બેન હરખાઈ કેટલું છે જરા કોમેન્ટ મારજો તો. ત્યારબાદ આદુ, ટમેટા, મરચા દાળમાં એડ કરીને કૂવી લીધું. કેમ પણ ગરમા ગરમ દાળ થઈ ગઈ છે ને રેડી. બીજી રેસીપી તો તૈયાર થઈ ગઈ. ચાલો તમને ગામડાનો સંભારો બનાવવા શીખવાડું. પેલા તો ગાજરની છાલ કાઢી લેશું, પછી એક બાઉલમાં ગરમ તેલ કરીને તેમાં વઘાર પકવી લેશું. પછી તેમાં સરખી રીતે ગાજર, કોબી, મરચા એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં હળદર એડ કરી દઈશું. પછી તેને સંભારાને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ થઈ ગયો છે આપણો સંભારો એકદમ રેડી. અને હા, તમને એક વાત કહી દઉં, અમારા વાડીનું કામ પૂરું થાય એટલે આ માતાજીને અમારે લાપસી કરવાનું, એટલે અમે લાપસી કરી હતી. પછી તો મારા પપ્પાએ શ્રીફળ વધેરી નાખ્યું. પછી અમારા ભાઈ પણ શ્રીફળ વધેરી નાખ્યું. મારા કાકા થાય પણ એમણે ભાઈ કહું. અને આ અમારા બેન લાપસીએ ધાન રાખે. આપણે માતાજીની પ્રસાદી લઈ લીધી છે અને પ્રસાદી ખાઈ લીધી છે. તો તમને બધાને જય માતાજી. પછી અમારા ભાઈ ની કાકા અમારા દાળનું ટેસ્ટિંગ કરતા હતા અને અમારા કાકાએ કહી દીધું દાળ તો રેડી બની ગઈ છે. પછી ખીચડી પણ કાઢી લીધી બધાને ખાવા માટે અને પછી પ્રસાદી આપી દીધી બધાને ખાવા માટે. બધા એક સાથે ખાવા બેસી ગયા અને હું પણ બેસી ગયો છું. ચાલો ખાઈ લઈએ. અને હા, આ બે તો થોડુંક જ ખાધું અને પછી મહિલા મંડળે કરી દીધું સક્ષમ ચાલુ. આજનો વિડીયો અહીંયા સુધી. તો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને રેસીપી કેવી લાગી એક જરાક કોમેન્ટ મારી દેજો. અને તમારા આવા નવા વિડીયો જોવે તો એક ફોલો બટન દબાવતા જજો. જય માતાજી.